જો તમે જીવનને સમસ્યા તરીકે લીધું તો તમે સમસ્યાને સોલ્વ પણ નહીં કરી શકો અને એ એકચ્યુઅલી સમસ્યા છે પણ નહીં. જીવન છે ને ફ્રેન્ડ્સ, એ એક રહસ્ય છે. રહસ્ય અને સમસ્યા વચ્ચેનું અંતર આપણે સમજવાની જરૂર છે. રહસ્ય હોય એટલે એને માણવાનું હોય, એની અંદર ખોજ કરવાની હોય, એને શોધવાનું હોય. એટલે તો જીવન છે ને એ એક ખોજ છે, એક રહસ્યને માણવાની પ્રક્રિયા છે. એ સમસ્યા છે જ નહીં. એટલે તો આપણે જો પરમાત્માના કોન્સેપ્ટને આપણે સમજીએ તો પરમાત્માને આપણે અસીમ કહીએ છીએ. અસીમ એટલે કે જેની કોઈ સીમા નથી. અને આ અસીમ લાઈફ જે છે એ રહસ્યથી ભરપૂર છે. રહસ્યથી ભરપૂર આપણી આ લાઈફને આપણે માણવા નીકળ્યા છીએ. એ સમસ્યા નથી. અને સમસ્યા તરીકે તમે એ જીવનને, આ લાઈફને જોશો તો તમે પરેશાન થઈ જશો. આ એક રહસ્ય છે. એવરી ડે કંઈક ને કંઈક રહસ્ય તમારી સામે આવશે. બસ તમે એને માણવા ખુશી સાથે તૈયાર છો કે દુઃખ સાથે, એ તમારો વિકલ્પ છે. યસ.